ચેપ્ટર 6 1945 પછીનું વિશ્વ. પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધ લડાયા. આની વિગતોથી ઇતિહાસના ઘણા પાના ભરેલા છે યુદ્ધોથી. તેમ છતાં યુદ્ધોમાં હંમેશા યાદ રહે એવા વૈશ્વિક પ્રભાવ ધરાવતા બે યુદ્ધ, મોટે ભાગે આધુનિક બે મહાયુદ્ધ એટલે બે વિશ્વયુદ્ધ, પહેલું અને બીજું વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધ એને અંતે કાયમી શાંતિ માટે રાષ્ટ્રસંઘ લીગ ઓફ નેશન્સ એની સ્થાપના કરી, પણ કેટલીક મર્યાદાઓને કારણે લીગ ઓફ નેશન્સ નિષ્ફળ રહી. ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને બીજા વિશ્વયુદ્ધની સમયની ઘેરી મનોદશા અને ભયંકરતાએ માનવજાતને શાંતિ, સ્વાતંત્ર્ય, રક્ષણ એના પ્રયાસ માટે એકવાર જાગૃત કરી. લોકોને ખબર પડી કે હવે ખરેખર આની જરૂરિયાત છે. પરિણામે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. ઠીક કરજો, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ થઈ. સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર આઈએમપી 2 માર્ક. ઠીક કરો, આઈએમપી 2 માર્ક. હવે સંયુક્ત રાષ્ટ્રના ખતપત્રનો આરંભ આમુખ એનાથી થાય છે. તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુ દર્શાવવામાં આવ્યા. આ હેતુ નીચે પ્રમાણે છે, જેમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી એની સ્થાપના કરવી, એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા, દૂર કરવા, આક્રમણ કે શાંતિભંગના કૃત્યને દબાવી દેવા, અસરકારક સામૂહિક પગલાં ભરવા. જો કદાચ વિશ્વમાં ક્યારેક બે દેશ છે, જેમ આપણે ઘરમાં વાસણ ખખડે, ઘરના પરિવારના સભ્યો ભેગા રહેતા હોઈએ, ક્યારેક થાય ઝઘડો, પણ એનો મતલબ એવો નથી કે છૂટા પડી જવું, ભયંકર મારામારી કરીને મરી જવું. ના, એ રીતે વિશ્વ છે, અલગ અલગ રાષ્ટ્રો છે, તો રાષ્ટ્ર વચ્ચે ઝઘડા પણ થવાના જ. અને આ ઝઘડા, રાષ્ટ્ર વચ્ચેના આ ઝઘડા એનું સોલ્યુશન લાવવાનું હોય, એમાં ઝઘડાને શાંતિમય માર્ગે ઉકેલવાનો હોય, એના માટે વિનાશ ના કરવાનો હોય. આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, માનવતાવાદી સમસ્યાનું નિરાકરણ લાવવા, આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો અને જાતિ, ભાષા, લિંગ, ધર્મભેદ આવા કોઈ પણ ભેદભાવ વગર વ્યક્તિઓ માટે મૂળભૂત સ્વતંત્રતા કે માનવ અધિકાર પ્રત્યે આદર ઉત્પન્ન કરવો. માનવ અધિકાર પ્રત્યે આપણે આદર કરવો. આ સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા અલગ અલગ રાષ્ટ્રના કાર્ય અને તેની સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકે તે કામ કરવું. મતલબ કે જો કોઈ પણ દેશના વ્યક્તિઓ એને પ્રોબ્લેમ આવે તો એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કંઈક ને કંઈક ઉપાય તો હોય જ. એ ઉપાય કરવો, નહીં કે યુદ્ધ કરવું, કોઈની ઉપર ચડાઈ કરી દેવી, મારામારી કરવી, બોમ્બ વર્ષા કરવી. આ ન કરવું, કારણ ભૂતકાળના યુદ્ધમાં અણુબોમ્બ વર્ષા સહન કરી ચૂક્યા છીએ આપણે. જાપાનમાં 2 અણુબોમ્બ ફૂટ્યા અને એની ભયંકર અસર હજી વર્તાય છે. શું વિશ્વનો નાશ કરવો છે? ના. તો પછી શાંતિનો માર્ગ અપનાવો. આ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિ, તદ્દન શાંતિ એની ઝંખનાએ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે. સંયુક્ત રાષ્ટ્રનું ધ્યેય છે કે વિશ્વ આખું જ શાંતિમય માર્ગે ચાલે. યુદ્ધ નામનો શબ્દ ભૂલાઈ જાય, કોઈ યુદ્ધ જ ના કરે. વિશ્વયુદ્ધ તો બહુ દૂરની વાત રહી, અંદર પણ ઝઘડે નહીં. આવા ધ્યેય પછી પણ ઘણા યુદ્ધ થયા છે.
હવે જોઈએ એમાંનું એક યુદ્ધ જે માત્ર બોલીને કરવામાં આવે, આને કહેવાય છે ઠંડુ યુદ્ધ. તો ઠંડુ યુદ્ધ 1945 થી 1962, તેના કારણ અને પરિણામો. 4 માર્કનો મોસ્ટ આઈએમપી સવાલ. બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું કારણ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓની વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લઈ લીધી. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા આ બધા જ દેશો એક સાથે રહ્યા, પરંતુ યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિ, વિચારસરણી અલગ હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ જે રશિયાથી અલગ પડ્યા. યુદ્ધ પછીના સમયમાં બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય સતત પ્રયત્ન કર્યો. આ ગાળા દરમિયાન આ સમયગાળાને દ્વિધ્રુવી કે કરજો વિશ્વ વ્યવસ્થા. હકીકતમાં પહેલું વિશ્વયુદ્ધ એમાં મેઇન ફાયદો કોને થયો હતો? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. પણ અમેરિકાની વિચારસરણી કઈ હતી? તો અમેરિકાની વિચારસરણી હતી લોકશાહી અને રશિયાની સામ્યવાદી. રશિયાની સામ્યવાદી લોકશાહીમાં પ્રજા પોતાના મેમ્બર્સ, પોતાના સભ્યો, પોતાના નેતા એની ચૂંટણી કરે. જ્યારે પોતાના સભ્યોની ચૂંટણી કરે, જ્યારે બીજામાં સિલેક્શન થાય, ઇલેક્શન નહીં. બીજામાં એનું ઇલેક્શન ના થાય, સિલેક્શન થાય, એની નિમણૂક થાય. ઓકે, એની નિમણૂક કરવામાં આવે. તો આ બંને વિરોધી હતા. વિશ્વયુદ્ધ પછી બે મહાસત્તા વચ્ચેના સંબંધ સુમેળ ભર્યા રહ્યા. બંને જૂથ વચ્ચે અસંતોષ એનું વાતાવરણ સર્જાયું. બંને વચ્ચે અસંતોષનું વાતાવરણ થયું. એકબીજા પ્રત્યે નફરત પેદા થઈ. સત્તા માટે ખેંચતાણ અને અત્યંત તંગ પરિસ્થિતિ એનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચે સત્તા સંબંધમાં પરિવર્તન થયું. નાઝીવાદી જર્મની અને ફાસીવાદી ઇટાલી આ મિત્ર દેશો તરીકે લડેલા. વિજયી બનેલા અમેરિકા અને રશિયા પરસ્પર વિરોધી સત્તા જૂથ, લશ્કરી જૂથ એમાં જોડાયા. બંને શક્તિશાળી રાષ્ટ્ર બન્યા. તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો, પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજી, બરબાદી, જેના કારણે બંને મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા. હારેલા જર્મની, ઇટાલી, જાપાન આર્થિક, પૈસાની દ્રષ્ટિએ, રાજકીય દ્રષ્ટિએ અને લશ્કરી દ્રષ્ટિએ બરબાદ. પૈસા સાવ ખતમ બધા દેશો પાસે. ઇટાલી, જર્મની, જાપાન કંગાળ. બીજું, અણુબોમ્બ સહન કર્યા જાપાને, એટલે એના ઉદ્યોગોએ પડી ભાંગ્યા અને શારીરિક રીતે પણ નુકસાન થયું. યુદ્ધમાં હારેલા આ ત્રણેય દેશો યુદ્ધના પાછલા તબક્કા દરમિયાન સોવિયત યુનિયન એટલે કે રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશ જેવા કે ઓસ્ટ્રિયા, અલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ઝેકોસ્લોવેકિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો, આ બધા પ્લેસ ઉપર એણે પોતાનું વર્ચસ્વ, લશ્કરી કબજો એણે જમાવી રાખ્યો. આ દેશોમાં સામ્યવાદી પક્ષ, સામ્યવાદી એટલે મેં શું કીધું? જેમાં સરકારની નિમણૂક ના થાય, સરકારનું સિલેક્શન થાય. બરાબર, એક પછી વારસાગત ચાલ્યા જ કરે, પણ આ ખોટી સિસ્ટમ છે. આ દેશોમાં સામ્યવાદી પક્ષની સત્તા સોંપી, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું. આ ગાળા દરમિયાન રશિયાએ 1949માં પોતાના જ દેશમાં અંડરગ્રાઉન્ડ, આપણા દેશમાં ભારતમાં
જે પોખરણ ખાતે કર્યો હતો એવો રશિયાએ અણુ અખતરો કર્યો. એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકારી પશ્ચિમ યુરોપના જે દેશો બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ ચૂકી હતી. આમ એક તરફ અમેરિકાની લોકશાહી શાસન પ્રથા તો બીજી તરફ રશિયાની સામ્યવાદી શાસન પ્રથા, આ બંને પ્રથાઓ એમાં જોડાઈ ગઈ અને વિશ્વ આખું બંને જૂથમાં વહેંચાવવા લાગ્યું. તો આ રીતે બંને જૂથ એકબીજામાં ખેંચી લેવા માંગતા હતા. અમેરિકા ગમે તેમ કરીને કોઈ પણ નબળા દેશને પડાવી લે, રશિયા નબળાને પડાવી લે. એકની પાસે તાકાત, બીજાની પાસે તાકાત, આની પાસે 30 દેશ, આની પાસે 50 દેશ, એમ કરતાં કરતાં એક પછી એક બધા દેશો. પણ ખરેખર કહું તો જો આવું થાય ને તો વિશ્વના બે કટકા થઈ જાય. તમે શું પૃથ્વીના બે કટકા કરી શકવાના હતા? ના. તો પછી શા માટે આવી રીતે અંદર ઝઘડા કરવા? અને એ લોકોએ શરૂઆત કરી મિલિટરી કેમ્પથી. લશ્કરી જૂથમાં વહેંચાયેલું વિશ્વ ઓબ્જેક્ટિવ માટે ખાસ કામનું. ઓબ્જેક્ટિવ આમાંથી બહુ જ પૂછાય. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથ સાથે જોડાતા ગયા. બે દિશામાં થયેલા ધ્રુવીકરણ, બે અલગ અલગ દિશામાં થયેલા ધ્રુવીકરણ, એની પ્રક્રિયા એમાં શરૂ થઈ, ઉદ્ભવી અને વેગવાન બની. બંને સત્તા જૂથ વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથ પણ રચાયા. સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામના સંગઠન, ટીક કરજો નાટો, ઇંગ્લિશ નામ પણ ટીક કરજો, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, નાટો. નાટો નામનું સંગઠન રચ્યું એપ્રિલ 1949માં. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે પણ બીજા એક લશ્કરી જૂથની રચના થઈ. ટીક કરો નામ, સિયાટો, સાઉથ ઇસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, જે 1945માં રચાયું. આ સૈનિક સંગઠનની સામે, સિયાટોની સામે, રશિયાએ પણ પોતાનું એક સૈનિક લશ્કર સંગઠન ઊભું કર્યું. એનું નામ હતું વોર્સો કરાર. વોર્સો કરાર. આ નામે સૈનિક સંગઠનની રચના કરી અને આ સંગઠનમાં આલ્બેનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા એના સભ્યો હતા. મધ્ય પૂર્વના દેશો, એમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો, ટીક કરો, સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, આનો મતલબ થાય મધ્ય પૂર્વ ઉત્તર, એના દેશોનું એક જૂથ રચાયું, જેમાં આપણા આરબ દેશો જોડાયા. બગદાદ કરાર નામે પણ ઓળખાયું. પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથ એનાથી અલગ થઈ ગયું. પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી અને અમેરિકા આવ્યું એટલે ઈરાક નીકળ્યું એટલે અમેરિકાને ચટકા લાગ્યા. એટલા માટે જ અત્યારે અમેરિકા અને ઈરાક ઝઘડી રહ્યા છે. હવે 4 માર્કનો અગત્યનો સવાલ. તો પરમાણુ શસ્ત્રો જે બનાવ્યા હતા એને અટકાવવાના પણ હતા. ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ. શસ્ત્ર સ્પર્ધા અને શસ્ત્રના ઉત્પાદન વધારવાની હરીફાઈ વધી. અમેરિકાએ હિરોશીમા, નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. સર્વોપરિતા મતલબ સૌથી ઉપર હોવું. એ પછી 4 વર્ષમાં સોવિયત યુનિયન, રશિયાએ અણુ અખતરો કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા, હવે આ આખો ફકરો અમેરિકાની દક્ષિણ પશ્ચિમ, ત્યાંથી ઓળખવામાં આવે છે ત્યાં સુધી
વેરી મોસ્ટ આઈએમપી VMIMP 2 કે 3 માર્કની ટૂંક નોંધ. ક્યુબાની કટોકટી. ક્યુબાની કટોકટી વચ્ચે આવે છે, જોઈ લો. ક્યુબાની કટોકટી લખેલું. ક્યુબાની કટોકટી આ ટૂંક નોંધ છે. તો આ મુદ્દો છે ક્યુબાની કટોકટી. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદ મતલબ કહેવાનો અર્થ થાય કે જેમાં સરકારનું સિલેક્શન થાય, એ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબા જેને ખાંડનો વાડકો પણ કહેવાય. ક્યુબા પુષ્કળ ખાંડ પેદા કરનારું સ્થળ. એની નાકાબંધી અમેરિકાએ 1961-62 દરમિયાન કરી. અમેરિકાના આક્રમણના ડરથી ક્યુબાનું રક્ષણ કરવા સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા. બંને મહાસત્તાઓએ એકબીજાને પરમાણુ શસ્ત્રનો ઉપયોગ કરવાની ધમકીઓ આપી અને છેવટે અમેરિકા અને સોવિયત યુનિયન એના વડાઓ વચ્ચે પહેલીવાર હોટલાઇન પર વાતચીત થઈ, જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કરી પોતાના વહાણ પાછા વાળ્યા. હોટલાઇન એનો મતલબ કે વચ્ચે બીજું કોઈ કનેક્શન થઈ જ ના શકે, ડાયરેક્ટ લાઈન પર. અમેરિકાના હેડ, રશિયાના હેડ સામે સીધી જ વાત કરે, વચ્ચે કોઈ કનેક્શન નહીં. પહેલાં અત્યારે આપણે જેમ મોબાઈલથી વાત કરી અને ડાયરેક્ટ સામે આપણે એકબીજા જોડે વાત કરી શકીએ છીએ, એમ પહેલાંના સમયમાં આવી ડાયરેક્ટ વાત થઈ શકતી નહોતી. એમાં વચ્ચે મધ્યસ્થી રાખવો પડતો. આથી જ બંને મહાસત્તા વચ્ચે પરસ્પર સંદેશાની આપલે શરૂ થઈ. બંને મહાસત્તા વચ્ચે ગેરસમજણ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો અને બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ન કરી ખરેખર માનવ કલ્યાણનું કામ કર્યું. એટલા માટે જ કહેવાય કે ક્યુબાની કટોકટી એ ઠંડા યુદ્ધનો અંત અહીંથી જ શરૂ થયો. ઠંડા યુદ્ધનો અંત આવવાની શરૂઆત થઈ. અમેરિકા અને સોવિયત યુનિયન તથા બ્રિટન, જેમણે પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્ર નહીં વાપરવાના અથવા ખતમ કરી દેવાના, તેના પરીક્ષણ, ઉત્પાદન, ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા સહમત થયા, જેને આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ તરીકે ઓળખાય છે. જો કે આ સંધિ ઉપર ફ્રાન્સે હસ્તાક્ષર ન કર્યા, પરમાણુ અખતરા ચાલુ રાખ્યા. ચીને પણ હસ્તાક્ષર ન કર્યા અને 1964માં પરમાણુ અખતરો કર્યો. આ સંધિ એકબીજા દેશ ઉપર અણુ અખતરા કરવાના પર પ્રતિબંધ મૂકતી હતી. છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્ર ધરાવતા વિશ્વના 5 રાષ્ટ્રો અણુશસ્ત્ર ધરાવતા રાષ્ટ્ર બની ચૂક્યા હતા. ચીન સિવાય બાકીના 4 સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિના કાયમી સભ્ય હતા, વીટો સત્તા ધરાવતા હતા. આ વીટો એટલે કે કોઈ પણ કિસ્સામાં નકારાત્મક નેગેટિવ મત આપવાની સત્તા, આપણે એની સામે ઓપોઝ કરવાની સત્તા, આપણે એનો વિરોધ કરી શકીએ એવી સત્તા. પરમાણુ શસ્ત્ર વિઘાતક, નુકસાનકારક, રાસાયણિક, જૈવિક શસ્ત્ર તેમજ દૂરના અંતર સુધી પહોંચાડી શકાય તેવા પ્રક્ષેપાસ્ત્ર મતલબ કે મિસાઇલ્સ, એના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી જે આ 5 રાષ્ટ્ર પાસે હતી. મનુષ્ય જાતિનો જ નહીં પણ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેક વાર વિનાશ કરે તેવા આ રાષ્ટ્રો, એમની પાસે એટલા બધા શસ્ત્રો છે કે એટલા બધા શસ્ત્ર ભરીને બેઠા છે કે વિશ્વનો અનેક વાર વિનાશ થઈ જાય. 2 મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સંબંધ સુધાર, એકબીજા જોડેના રિલેશન
સુધારવા માટે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ કરી. બે મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટી, સંબંધ સુધારવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ અને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્ર પર મર્યાદા મૂકતી, તેમાં ઘટાડો કરતી સંધિ એના પર હસ્તાક્ષર કર્યા. એમાં ઘટાડો કરે એવી સંધિ ઉપર બંને દેશોએ હસ્તાક્ષર કર્યા. ભારતે આ સંધિને આવકારી, આપણે તેને સ્વીકારી, પણ તે હંમેશા નિશસ્ત્રીકરણની જ હિમાયત કરે છે. ભારત તો એવું કહે છે કોઈ પણ પ્રકારના શસ્ત્ર જ ના બનાવશો, શસ્ત્ર નહીં હોય તો યુદ્ધ જ નહીં થાય. શસ્ત્ર છે એટલે માનવીને મગજમાં યુદ્ધ કરવાના વિચારો આવે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રના જોખમમાંથી મુક્ત નહીં બની શકે. વિશ્વ પરમાણુ શસ્ત્રના જોખમમાં જ પડ્યો રહેશે. એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય અને પછી વિશ્વ સ્વતંત્ર બનવા લાગ્યું. યુદ્ધમાં ઇંગ્લેન્ડ હાર્યું તો નહોતું, પણ બરબાદ થઈ ગયું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એશિયાના જ પરાધીન દેશોમાં સ્વાતંત્ર્ય આઝાદીની ચળવળ ચાલુ થઈ ચૂકી હતી. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિને કારણે આઝાદીને સાથે જ ભારતના બે ભાગલા પડ્યા, ભારત અને પાકિસ્તાન. આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો 1947 તારીખ 15મી ઓગસ્ટ. અને ત્યારબાદ બ્રિટને ભારતના કેટલાક અન્ય ભારતની આસપાસના પડોશી રાજ્યોને આઝાદ કર્યા, જેમાં મ્યાનમાર અને શ્રીલંકા 1948માં, ઇન્ડોનેશિયા 1949માં આઝાદ થયું અને સ્વતંત્ર થયા. તેમાં સંયુક્ત રાષ્ટ્રનો ફાળો જ મહત્વનો હતો. સંયુક્ત રાષ્ટ્રનો ફાળો એણે બહુ મદદ કરી બધાને આઝાદ કરાવવામાં. કોઈ કોઈને ગુલામ ના રાખે. આ જ ગુલામી પ્રથામાંથી યુદ્ધ થયા હતા બંને. એટલે કોઈ કોઈને ગુલામ ન રાખે, એકબીજા જોડે મિત્રતા ભરેલો વ્યવહાર કરે, એ જરૂરી હતું. એના પછી આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય. બીજા વિશ્વયુદ્ધ. આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય. બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકા. બીજા વિશ્વયુદ્ધ જેમાં આફ્રિકાના પરાધીન દેશો માટે ખરેખર એક સારું પરિણામ આવ્યું. મહાયુદ્ધ પૂરું થતાં જ ફક્ત એબિસિનિયા, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને એ પછી એશિયાના દેશોમાં ચાલેલી આઝાદીની ચળવળ વેગીલી બની અને સ્વાતંત્ર્ય માંગણી વધવા લાગી. પરિણામ એ આવ્યું કે 1951થી 1966 સુધી 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી. પણ કેટલાક દેશો આ બેમાં સત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન રહી પોતે સ્વતંત્ર રહ્યા અને રાષ્ટ્રનો વિકાસ કરવા ઈચ્છતા હતા. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9th 10th 11th 12th ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. ચેપ્ટર 6 બિન જોડાણવાદી નીતિ અધૂરેથી સ્ટાર્ટ કરીએ છીએ. વિશ્વની બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયેલું વિશ્વ અને આ વિશ્વ એના વિભાગ પડી ગયા હતા, અમેરિકા અને રશિયા.
કેટલાક રાષ્ટ્રો એવા હતા કે જે અમેરિકા જોડે જોડાયા, જેમ કે પાકિસ્તાન અમેરિકા તરફી ગયું, અને કેટલાક રાષ્ટ્રો રશિયા તરફી ગયા, જેમ કે ચીન એ રશિયા તરફી ગયું, અને કેટલાક રાષ્ટ્ર એવા હતા જે ન રશિયામાં ગયા ન અમેરિકા, એ લોકો તટસ્થ રહ્યા. ભારત આ નીતિ જે અમેરિકા કે રશિયાની લશ્કરી જૂથમાં ન જોડાવવાની અપનાવેલી નીતિને કહેવાય બિનજોડાણની નીતિ. વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્ડોનેશિયાના વડાપ્રધાન સુકર્ણો, આ બધાના નામ ટીક કરવા જ પડે, યાદ રાખવાના છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટો, જેનું બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન મળ્યું, બધાને પ્રબળ સપોર્ટ એનો મળ્યો. આ વિચાર વિમર્શના અંતે ટીક કરો, ઇન્ડોનેશિયાના બાન્ડુંગ શહેરમાં એક પરિષદ ભરાઈ 1955માં, અને આ પરિષદમાં એશિયાના 23, આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી. તેમજ આ પરિષદે વિશ્વના ગરીબ દેશો વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું, સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું, ભવિષ્યની કામગીરી નક્કી કરવામાં આવી. 1961માં બેલગ્રેડ, ટીક કરો, બેલગ્રેડ નામ આખું વાક્ય, બેલગ્રેડ પરિષદમાં વિધિવત બિનજોડાણવાદી આંદોલન નોન અલાઇન્ડ મુવમેન્ટ NAM આ સંસ્થાની રચના થઈ, અને ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ, ટીક કરજો, એમના નેતૃત્વમાં ભારતે બિનજોડાણવાદી નીતિ અપનાવી. ન અમેરિકા તરફી જોડાવવું, ન રશિયા તરફી, આપણે તટસ્થ રહેવું. બિનજોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ આપ્યું, અને નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથ એમાં જોડાવવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતો વધારે સારી રીતે સ્થાપી શકાય. ભારતની એ માન્યતા રહી કે વિશ્વ જો બે હરીફ અલગ અલગ વિરોધી સત્તા જૂથ, લશ્કરી જોડાણ એમાં વિભાજન થઈ જાય તો એ વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. આજે વિશ્વના સૌથી વધારે દેશો બિનજોડાણવાદી જૂથમાં છે, અને જ્યારથી અમેરિકા એકલું મહાસત્તા રહ્યું, રશિયા એના ભાગલા થઈ ગયા અને અમેરિકા હવે એકલું મહાસત્તા તરીકે છે, ત્યારે અમેરિકા એક જ મહાસત્તા, તો પછી બિનજોડાણવાદની કોઈ જરૂર જણાતી નથી, કારણ કે બાકીના રાષ્ટ્રો કે અમેરિકા જોડે જોડાવા નથી જવાના હવે. એટલે આ ચળવળ લગભગ હવે સમાપ્ત જેવી થઈ ગઈ છે. વિશ્વના મોટા ભાગના દેશો બિનજોડાણમાં છે. કુઆલાલંપુર, ટીક કરો, કુઆલાલંપુર ખાતે 2003માં 13મું શિખર સંમેલન યોજાયું, અને છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની. સોવિયત સંઘ એનું વિઘટન થઈ જતા રશિયાનું વર્ચસ્વ ઘટ્યું, અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ, સાવ ખતમ થતી ગઈ. આ સંજોગોમાં બિનજોડાણવાદના જૂથનો પ્રભાવ વધતો રહ્યો, એટલે બધા બિનજોડાણમાં આવતા ગયા. આ બિનજોડાણમાં કેમ આવ્યા? કારણ કે પોતાના દેશનો કઈ રીતે પ્રગતિનો, વિકાસનો માર્ગ પસંદ કરવો એ પોતે દેશ જાતે નક્કી કરે. એના માટે બીજા કોઈ પર ડિપેન્ડ રહેવાની જરૂર ન જણાય. એટલા માટે તટસ્થ રાષ્ટ્રો બિનજોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વ રાજકારણ એમાં યોગદાન આપવામાં સફળ રહ્યા, અને વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાય,
યુદ્ધકીય ઘટના ન બને, ઝઘડા ના થાય, માનવ સમાજ રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા નિશસ્ત્રીકરણનું વલણ કેળવે એ માટે નૈતિક પ્રભાવ જમાવવા, વિશ્વ પર પોતાનો કંટ્રોલ લાવવા બિનજોડાણવાદને સફળતા મળી. હવે આવે છે જર્મનીના ભાગલા અને એકીકરણ. આઈએમપી 4 માર્ક. 4 માર્કનો પ્રશ્ન છે. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલું છે. પહેલું વિશ્વયુદ્ધ વિલ્હેમ કાઇઝર અને બીજું વિશ્વયુદ્ધ એડોલ્ફ હિટલર. આ 2 જણા જર્મનીના, એટલે બંને વિશ્વયુદ્ધને જન્મ આપનાર દેશ કયો? જર્મની. અને એટલા માટે જર્મનીનો બીજા વિશ્વયુદ્ધમાં વિનાશ થયો, ધ્વંસ થયો. અને તો આ રીતે વિશ્વયુદ્ધમાં જર્મની હાર્યું, એનો વિનાશ થયો. અને જર્મનીએ લીધેલા પગલાં જેના કારણે એને ઘણું બધું નુકસાન સહન કરવું પડ્યું. આર્થિક, સામાજિક, રાજકીય કરોડરજ્જુ તૂટી ગઈ. જર્મનીને પુનઃ ફરીથી બેઠું કરી શકે એવો કોઈ નેતા ન હતો. અને હોત તો થવાય ના દે, એ તો પાછું ત્રીજું વિશ્વયુદ્ધ લાવે. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાષ્ટ્રો એણે જર્મનીને 4 વહીવટી વિભાગમાં વહેંચી દીધું. તેની વ્યવસ્થા પ્રમાણે સોવિયત યુનિયને પોતાનો ભાગ, ફ્રાન્સે પોતાનો ભાગ, ઇંગ્લેન્ડે પોતાનો ભાગ, અમેરિકાએ પોતાનો ભાગ, એમ 4 ટુકડામાં એને પિઝાની જેમ વહેંચી નાખ્યું. અને આ રીતે તેની વ્યવસ્થા કરવામાં આવી. સોવિયત યુનિયનની લાલ સેના, રેડ આર્મી, એ લોકોના સૈનિકો લાલ રંગના કપડાં પહેરે, જેમ આપણી આર્મી બ્રાઉન ગ્રીન કલર પહેરે છે, એવી એ લોકોની આર્મી પ્યોર રેડ કલરના કપડાં પહેરે. અને એ રેડ આર્મીએ પૂર્વ ભાગ ઉપર લશ્કરી કબજો જમાવી નાખ્યો હતો, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયત યુનિયનને સોંપ્યો. જર્મનીનો નૈઋત્ય ભાગ અમેરિકા, ફ્રાન્સની નજીકનો ભાગ ફ્રાન્સને, બેલ્જિયમને અડીને આવેલા જર્મન વિસ્તારનો વહીવટ બ્રિટનને સોંપ્યો. જ્યારે જર્મનીની રાજધાની બર્લિન, એના પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કર્યું. તેમની વચ્ચે વહીવટી એકતા માટે એક સંકલન સમિતિ રચવામાં આવી. આ રીતે જર્મનીના 4 દેશોનો વહીવટ, અલગ અલગ જગ્યાએ 4નો વહીવટ ચાલ્યો. સત્તા જૂથ અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા જતી રહેશે આવો ડર રશિયાને લાગ્યો. એટલે રશિયાએ પૂર્વ જર્મનીમાં પોતાના કયા મારે પોતે નચાવે એમ નાચે એવી પૂતળા સરકાર, સામ્યવાદી સરકાર રચી. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, આ આખો ફકરો ટીક કરો. ટૂંક નોંધ: બર્લિન નાકાબંધી. બર્લિન નાકાબંધી. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટને પોતાના વહીવટ હેઠળના જર્મનીના પ્રદેશનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની, ટીક કરજો, તરીકે નિર્માણ કર્યું. જ્યારે પશ્ચિમ જર્મનીના 3 ભાગ, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકા, ત્રણે ભેગા થઈ ગયા અને બર્લિનના 3 વિભાગ ભેગા કરવાની પ્રક્રિયા કરી. આ 3 વિભાગ ભેગા કર્યા એટલે સોવિયત યુનિયનનું મગજ ગયું. એને બર્લિનની નાકાબંધી જાહેર કરી. એપ્રિલ 1948માં તેણે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે તણાવ પેદા થયો. આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી એક દિવાલ રચવામાં આવી, ટીક કરો. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો જુલ્મી, કડકાઈ ભર્યા વાતાવરણમાંથી મુક્ત થઈ પશ્ચિમ બર્લિનના મુક્ત, મોકળાશવાળા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા તથા એ વિભાગમાં પોતાના કુટુંબી કે સ્નેહી કે મિત્રો પાસે જવાના અસંખ્ય બનાવ બન્યા. લોકો પેલી 42 કિલોમીટર લાંબી દિવાલ, જે લગભગ 1 માળ જેટલી ઊંચી હતી, એને કૂદીને જવા ગયા તો રશિયાની આર્મીએ એ લોકોને ઠાર માર્યા.
આ દિવાલ લોકો ઠેકીને અથવા જળમાર્ગમાં તરીને બર્લિન પહોંચવાનો પ્રયત્ન કર્યો. પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયત્ન કરતા લોકોને ગોળીથી ઠાર કરવા જેવા પગલાં પણ ભર્યા. આમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા અને ત્યાર પછી 4-4.5 દાયકા 40-45 વર્ષ વીતી ગયા અને પશ્ચિમ જર્મનીએ ખૂબ વિકાસ કર્યો. તેણે આર્થિક અન્ય ક્ષેત્રે સિદ્ધિઓ પ્રાપ્ત કરી કારણ કે અમેરિકાનો સપોર્ટ, એટલે એ જર્મન ચમત્કાર કહેવાય છે. 1990 સુધીના આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્વના દૂરગામી પરિવર્તન આવ્યા. દૂરગામી એટલે લાંબા સમયના. તો દૂરગામી લાંબા સમયના પરિણામ આવ્યા, જેને કારણે ઠંડા યુદ્ધનો પ્રવાહ મંદ પડતો ગયો. સામ્યવાદી યુરોપ, એના પૂર્વના દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્ર ધરાવતા દેશો, એની વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. તેમની વચ્ચે અવરોધ સમાન લોખંડી વાતાવરણ અદૃશ્ય થયું અને પરિણામ રૂપે સોવિયત યુનિયનનું જ્યારે વિઘટન થયું, એ વિઘટન પછી પૂર્વ અને પશ્ચિમ જર્મનીની જે પેલી 42 કિલોમીટરની દિવાલ બનાવી હતી, એ દિવાલ તોડી નાખાઈ. કઈ તારીખે? ટીક કરો, 3 ઓક્ટોબર 1990. બર્લિનની દિવાલ જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ, સંતાપ, કરુણા, ક્રૂરતા, જોર જુલમ એના પ્રતીક રૂપે હતી, તેને હર્ષ ઉલ્લાસથી લોકોએ તોડી નાખ્યું. જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો અને સંયુક્ત બનેલા જર્મની એને 1990 પછીના દશકામાં ખૂબ ઝડપી પ્રગતિ સાધી. રાજકીય, આર્થિક, વેપાર વાણિજ્ય, સામાજિક દરેક ક્ષેત્રે પ્રગતિ કરી. તે યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું. સંપન્ન મતલબ સુખી. સોવિયત રશિયાનું વિઘટન, IMP 3 માર્ક. વીસમી સદીના છેલ્લા દાયકામાં સોવિયત યુનિયનના પ્રમુખ મિખાઇલ ગોર્બાચોવ, ઠીક કરો એમનું નામ, ઉદારમતવાદી નીતિને કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. સોવિયત યુનિયન રશિયાનું વિભાજન થયું. તેનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક શકવર્તી મહત્વની ઘટના ગણાવી શકાય. મિખાઇલ ગોર્બાચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે આવ્યા. 11 માર્ચ 1985. તે ઉદારમત વલણ ધરાવતા, તે પોતે ઉદાર એટલે કે રશિયાની પ્રગતિ કેવી રીતે થાય એ વિચારનારા હતા. પ્રજાને બંધનોમાં રાખી અને જકડી રાખવાની નીતિ નહોતી. અને તે સમયે રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સારી પ્રગતિ કરી. તે અમેરિકા જેવી મહાસત્તાની શક્તિ ધરાવતું હતું. ગોર્બાચોવની 2 નીતિ, ટીક કરો, ગ્લાસનોસ્ત એટલે ખુલ્લાપણું, પેરેસ્ટ્રોઇકા, ટીક કરો, આર્થિક સામાજિક સુધારણાની નીતિ. આ બંને નીતિ પરીક્ષામાં પૂછી શકાય એક વાક્યમાં. જેના કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘ એની સ્વતંત્રતા મેળવવાની ઉત્કંઠા, ઈચ્છા જાગૃત થઈ. સોવિયત સંઘના ઘટક રાજ્યો એક પછી એક અલગ થવા લાગ્યા. એની પ્રક્રિયા શરૂ થઈ અને ધીરે ધીરે સોવિયત યુનિયન પરની 3 વસ્તુની સત્તા ઘટી ગઈ. એક સામ્યવાદી, બીજું લાલ સેના અને ત્રીજા નંબર ઉપર આવે એની અમલદારશાહી, રાજાશાહી પછી અમલદારશાહી બંધ થઈ ગઈ. સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા 1990માં શરૂ થઈ, જે રશિયા 15 રાજ્યોમાં વિભાજિત થયું. એક રશિયા પોતે અને 14 ઘટક રાજ્ય. ડિસેમ્બર 1991માં આ વિભાજન પૂરું કરવામાં આવ્યું. હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન, 3 માર્ક. આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઘણું મોટું પ્રદાન આપ્યું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત જે અલગ અલગ દેશો સાથેના સંબંધ ને બધી વસ્તુમાં વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરાના ભેદભાવ, આ દૂષણ નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળને ભારતે હંમેશા ટેકો આપ્યો. સંયુક્ત રાષ્ટ્રના આદેશથી ભારતે કોરિયાના
યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર, એમને દવાઓ આપી, એના માટે આપણા મેડિકલ ટીમ ડૉક્ટરોની ટુકડી મોકલી. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકામાં કટોકટી સર્જાઈ ત્યારે પણ શાંતિદૂત તરીકે ભારત જ ગયું. એ દેશોમાં શાંતિ સ્થાપવાની પ્રક્રિયામાં કામગીરી બજાવી. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા વિશ્વભરના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ, એના તમામ પ્રયત્ન એણે ભારતે સહકાર આપ્યો, સપોર્ટ કર્યો. ઘાતક શસ્ત્રનું ઉત્પાદન બંધ કરી સંપૂર્ણ નિશસ્ત્રીકરણ, બધા જ શસ્ત્રને મૂકી દેવાના, સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરી ભારતે શાંતિની પ્રક્રિયાને વાચા આપી. ઘાતક શસ્ત્રનું ઉત્પાદન ઘટે, બંધ થાય, તેમજ સૈન્યની સંખ્યા ઘટાડી એ સૈન્યના નાણાં વિશ્વની ગરીબ, ભૂખમરાથી પીડાતી પ્રજા એને પૂરી પાડવી, એના માટેનો આર્થિક સામાજિક વિકાસ કરવો, એવી માંગ હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્ર સામે કરી છે. સંયુક્ત રાષ્ટ્રની સામે પોતાની ડિમાન્ડ આપી છે કે આટલું કાર્ય કરવું જોઈએ. આમ વિશ્વ શાંતિ ટીક કરવા વાક્ય એ જ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત રહ્યો છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા ભારતે પ્રયાસ કર્યો છે. હવે છેલ્લો પોઈન્ટ આવે છે ભારતના અન્ય દેશ સાથેના સંબંધ, જેમાં પહેલું ભારતના અમેરિકા સાથેના સંબંધ. પોસ્ટ IMP 4 માર્ક. યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત બંને પ્રજાસત્તાક દેશ છે. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે અનેક સમાનતા હોવા છતાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધમાં ચઢાવ ઉતાર આવતો જ રહ્યો છે. આઝાદી મેળવ્યા પછી ભારત કોઈ પણ સત્તા જૂથમાં ન જોડાઈને તટસ્થ રહ્યું. અમેરિકાને ખોટું લાગ્યું, એ ના ગમ્યું. એને આશા હતી કે ભારત એના લોકશાહી જૂથમાં જોડાય અને બિનજોડાણવાદી આપણે અપનાવી, જેને કારણે આપણી આર્થિક સ્થિતિ બિનજોડાણવાદથી વિકસાવવાની હતી. જમ્મુ કાશ્મીરની બાબતમાં પણ યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાએ પાકિસ્તાનની તરફેણ કરી અને પાકિસ્તાન યુનાઇટેડ સ્ટેટ્સના સત્તા જૂથમાં જોડાઈ ગયું, એના લશ્કરી સંગઠનમાં જોડાઈ ગયું, જ્યારે ભારત બિનજોડાણવાદી નીતિ સ્વીકારી. આ કારણે પણ ભારત અને US વચ્ચે સંબંધ સારા ન રહ્યા. તેમજ ભારતે પરમાણુ શસ્ત્ર સંબંધિત જેટલી પણ સંધિઓ પર હસ્તાક્ષર, એમાં પહેલી સંધિ હતી સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ. અમેરિકાએ કીધું, આગ્રહ કર્યો કે ભારત આના ઉપર હસ્તાક્ષર કરે, પણ ભારતે ન કર્યા. પોતાના ઈરાદાઓ અને આગ્રહની અવગણના થઈ એટલે અમેરિકા ભારત પર નારાજ થયું. અને જ્યારે ભારતે રાજસ્થાનના પોખરણમાં સફળ પરમાણુ અખતરો કર્યો, અણુબોમ્બનો ટેસ્ટિંગ કર્યું 1998માં, ત્યારે અમેરિકાએ બહુ ગંભીર નોંધ લીધી. તેણે ભારત સામે કેટલાક પ્રતિબંધ મૂક્યા, જે સમય જતાં અમુક સમય પછી હળવા થયા. આર્થિક અને ટેકનિકલ ક્ષેત્રે ભારતે અમેરિકાની મદદ આજે પણ મળતી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સના આ વાક્ય ટીક કરો. ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર 2011માં આતંકવાદી હુમલા પછી બંને દેશમાં સુધાર આવ્યો છે. હવે ભારત અને અમેરિકા 2014-15માં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અમેરિકાની મુલાકાતે ગયા, સંયુક્ત રાષ્ટ્રની મહાસભાને સંબોધી અને USA અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા 26 જાન્યુઆરી 2015 ભારતના 66મા પ્રજાસત્તાક ગણતંત્ર દિવસ નિમિત્તે મુખ્ય મહેમાન બની ભારતમાં આવ્યા. ભારતીય ગણતંત્રમાં ભાગ લેનારા તે પ્રથમ અમેરિકન પ્રમુખ હતા. આમ ભારત અમેરિકાના સંબંધ સુધરી રહ્યા છે. આતંકવાદ, એના પ્રશ્ન અંગે બંને રાષ્ટ્રના વડાઓ આજે ચિંતિત છે.
ભારત અને સોવિયત યુનિયન રશિયાના સંબંધ 2 માર્ક. ભારત અને રશિયાના સંબંધ 2 માર્ક. ભારતના ભારે ઉદ્યોગો સ્થાપવા, સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવા, આર્થિક તકનીકી મદદ અને કાશ્મીરના મુદ્દે એણે ભારતનો પક્ષ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં પોતે ભારત માટે ઠરાવ પસાર ના થાય એટલે સૌથી વધારે વાર વીટો સત્તાનો ઉપયોગ કર્યો. કાશ્મીરના પ્રશ્ને વૈશ્વિક સ્તર ઉપર ભારતના મતનું સમર્થન કર્યું. આમ રશિયા અને ભારત ગાઢ મિત્ર બન્યા છે. પાડોશી દેશો એની સાથેના સંબંધ. આખો સવાલ પૂછાય 4 માર્ક. પહેલું છે ભારત પાકિસ્તાન. આઝાદી મળી કે તરત જ ભારત અને પાકિસ્તાન છૂટા પડ્યા અને બંનેના સંબંધ તણાવ ભર્યા રહ્યા. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1948, 1965 અને 1971, ત્યારબાદ કારગિલ 1999 કારગિલ, એમ 3 વાર યુદ્ધ થયા. દરેક વખતે પાકિસ્તાનનો જ પરાજય થયો. બંને દેશ વચ્ચે તાસ્કંદ કરાર, સિમલા કરાર થયા, છતાં પાકિસ્તાન એ કરારનું નિષ્ઠાપૂર્વક અનુસરણ કે પાલન કરતું નથી. કારગિલ યુદ્ધ થયું એ પછી બંને દેશના વડાઓ પોતપોતાની સમસ્યાનું શાંતિમય સમાધાન લાવવા પ્રયત્ન કરી રહ્યા છે, પણ એ પ્રયત્ન હજુ સફળ થયો નથી. ભારત અને ચીન. ભારત અને ચીન વચ્ચેના સંબંધ 1954માં શરૂ થયા. ચીને જ્યારે પોતાની મેકમોહન લાઇન, પોતાની સરહદોના નકશા પ્રકાશિત કર્યા ત્યારે ભારત એના કેટલાક ભાગ પોતાનામાં બતાવ્યા. ત્યાં જ આપણા સંબંધ બગડવાની શરૂઆત થઈ. આ નકશામાં ચીને ભારતનો ઘણો મોટો વિસ્તાર પોતાનામાં બતાવ્યો હતો અને આથી બંને દેશ વચ્ચે મતભેદ ઊભા થયા. ચીને ભારત પર આક્રમણ કર્યું 1962 અને જે પ્રદેશ એણે પોતાના પ્રદેશ તરીકે દર્શાવેલા એના ઉપર એણે વર્ચસ્વ કે કબજો જમાવ્યો. ભારતે પોતાની સરહદનું રક્ષણ કરવા લશ્કર મોકલ્યું તો ચીને એક તરફી યુદ્ધ વિરામ જાહેર કર્યો. આ રીતે યુદ્ધનો અંત આવ્યો. આ પ્રશ્નનો ઉકેલ કરવા મંત્રણા યોજાઈ, પણ કોઈ સમાધાન ન થઈ શક્યું. કોઈ સમાધાન ન થયું અને તેના કારણે કોઈ સમાધાન ન થઈ શક્યું. છતાં પણ છેલ્લા દાયકા દરમિયાન ભારત અને ચીન વચ્ચે પરસ્પર સહકાર, મૈત્રીપૂર્ણ સંબંધ વિકસાવવાનો પ્રયત્ન ચાલુ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના વડાપ્રધાન શી જિનપિંગ રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત લીધી 2014માં. ભારત અને બાંગ્લાદેશ. ભારત અને બાંગ્લાદેશ જેણે ઘણો સંઘર્ષ કરી આઝાદી મેળવી, ઈસવીસન 1971માં એક સાર્વભૌમ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદ્ભવ થયો. એ પહેલા તે પાકિસ્તાનનો ભાગ હતો. એક નવોદિત રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશને નાણાકીય, ટેકનિકલ અને ભૌતિક સાધનોની ભેટ ભારતે આપી. પણ કેટલીક બાબતમાં ભારત બાંગ્લાદેશ વચ્ચે મતભેદ સર્જાયા છે, જેમ કે ગંગા નદીના પાણીનો ઉપયોગ, એની વહેંચણી, એ સંબંધે એનું ચર્ચાથી સમાધાન કરવામાં આવ્યું. અતિવૃષ્ટિ, વાવાઝોડું જેવી કુદરતી આપત્તિ વખતે ભારત અને બાંગ્લાદેશને પૂરતા પ્રમાણમાં મદદ કરી. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9th, 10th, 11th, 12th ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. બંને રાષ્ટ્રો 2015માં વિવાદિત જમીન વિસ્તાર અને તે ક્ષેત્રના લોકોની નાગરિકતાના પ્રશ્નનું નિરાકરણ એ વાટાઘાટોથી કર્યું.
એટલે બાંગ્લાદેશીઓને ઘૂસણખોરી ના કરવી પડે. ભારત ભૂતાન આ બંને વચ્ચે તો કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ થઈ છે. ટીક કરો 1949માં. ભૂતાન એને પણ સંરક્ષણ અને વિદેશ નીતિ એમાં ભારતને વિશ્વાસમાં લેવાનું સ્વીકાર્યું. ભારતને ભૂતાન સાથે સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર એની મદદ કરી, પોતે સંબંધ સુધારવા પ્રયત્ન કર્યો. વડાપ્રધાન નહેરુએ જ્યારે ભૂતાનની મુલાકાત લીધી 1958માં, ત્યારે ભારતના રાષ્ટ્રપતિએ 1970માં એકબીજાની મુલાકાત લઈ રિલેશન મજબૂત કર્યા. ભારતને ભૂતાનને યુએનનું સભ્ય બનાવવા ભારતે ઘણી મદદ કરી અને ભારતના ભૂતાન સાથેના સંબંધ ક્યારેય બગડ્યા નથી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનની મુલાકાત લીધી જૂન 2014માં અને પ્રધાનમંત્રીએ કરેલી ચર્ચા દરમિયાન કહ્યું કે ભારત પ્રગતિ કરશે તો તેની સીધી અસર પડોશી દેશો પર પડશે. બંને દેશ પરસ્પર સુરક્ષા સંબંધિત સહયોગ પર સંતોષ સેટિસ્ફેક્શન વ્યક્ત કર્યું.